હું છું કૃપા ઠક્કર। આજે ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત છું એક નવા હત્યાકાંડની વાતને લઈને। આપણે જાણીએ છીએ કે એક પિતા પોતાના સંતાનોને કેટલો પ્રેમ કરે છે। પિતા તેમના સંતાનો માટે દુનિયાની બધી જ ખુશી તેમના સંતાનોને મળે તે માટે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના સંતાનને ખુશ રાખે છે। પરંતુ આજે એક એવા હત્યાકાંડ વિશે હું વાત કરવા જઈ રહી છું જેમાં પિતા જ પોતાની 8 વર્ષની માસૂમ બાળકીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેને મૃત માનીને જંગલમાં ફેંકીને જતો રહે છે। આ છે એક નિર્દય પિતા અને પુત્રીના પ્રેમને શર્મસાર કરતો કિસ્સો। તો આવો જાણીએ શું છે આ સમગ્ર ઘટના। એક પિતા જે સમાજ અને સંબંધોને આકાર આપે છે અને તેને દુનિયાના રીતિ રિવાજોનું ભાન કરાવે છે। પિતા તેની દીકરીને સાચા ખોટાનું સચોટ જ્ઞાન આપે છે। દીકરી પોતાના પિતાને હંમેશા એક સુપર હીરોની નજરથી જોતી હોય છે, પરંતુ તે જ પિતા જ્યારે પોતાની દીકરીને મોતને ઘાટે ઉતારવાની કોશિશ કરે છે ત્યારે તે દીકરીની મનોસ્થિતિ કેવી હશે તે પણ સમાજ માટે એક સવાલ છે। વાત કરીએ ભોપાલની। આ વાત ભોપાલથી શરૂ થાય છે। પ્રીતિ નામની 8 વર્ષની માસૂમ દીકરીની। પ્રીતિ તેજસીની પહેલી પત્નીની પુત્રી છે। તેની પ્રથમ પત્નીના મૃત્યુ પછી તેણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા। ભોપાલમાં સાવકા પિતાનું ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું। વાસ્તવમાં 29 જાન્યુઆરીએ તેજસી લોધીએ સાફિયા કોલેજ રોડ પર તેની 8 વર્ષની દીકરીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। રેડિયમ કટર વડે તેના ગળા પર હુમલો કર્યો। બાદમાં તેને મૃત સમજીને નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હતી, પરંતુ કુદરતે પ્રીતિ માટે કંઈક અલગ જ વિચારેલું હોય તેવો કિસ્સો સામે આવ્યો। લોહી લુહાણ હાલતમાં તે રસ્તા પર આવી ગઈ। આ જોઈને લોકો એકઠા થઈ ગયા અને પ્રીતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા। આ ઘટના બાદ ભોપાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી। પોલીસે તેજસીની ધરપકડ કરે તે પહેલા જ તેજસી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેનો આ પ્રયાસ કામયાબ ન થયો। ત્યારબાદ પોલીસની તપાસ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે પ્રીતિની માતા સંગીતાની પણ હત્યા થઈ હતી તે બહાર આવ્યું અને 29 જાન્યુઆરી 2022 ના રોજ સાફિયા ગ્રાઉન્ડમાં આ હત્યા કરવામાં આવી હતી। તેજસીએ સંગીતાના માથા પર પથ્થર મારીને તેની હત્યા કરી હતી। તેજસીને સંગીતાના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે તેની હત્યા કરી હતી, પરંતુ અહીં અનેક સવાલો ઊભા થાય છે। આ અંગે પોલીસને કેમ ખબર ન પડી? સંગીતાની હત્યા પાછળ બીજું કોઈ કારણ હતું કે શું? શરૂઆતમાં આ બાબતની જાણ કોઈને થઈ ન હતી। ખરેખર પ્રીતિ તેજસીને તેની માતા વિશે વારંવાર પૂછતી હતી। તેજસીએ આ બધું સહન કરી શકતો ન હતો, તેથી તેને પ્રીતિને કહ્યું કે જેમ મેં તારી માને ઉછેરી છે તેમ હું પણ તને ઉછેરીશ। પરંતુ પ્રીતિનો દેખાવ તેની માતા સંગીતા જેવો હોવાને કારણે તેજસી હંમેશા તેનાથી ચીડાઈને રહેતો હતો, તો તેની કૌટુંબિક પરિસ્થિતિને કારણે નારાજ હતો, તેથી તેને પ્રીતિને પણ આ જ રીતે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું। એ દિવસે સોમવારની રાત હતી। લગભગ રાત્રિના 10 વાગ્યાના અરસામાં લગ્ન હોલ નજીક આ ઘટના બની હતી, જ્યારે તેજસી પ્રીતિને તેના ભાઈના ઘરે જવાનું કહીને ઘરેથી દૂર લઈ ગયો હતો। ત્યાં તેજસીએ ફૂલ જેવી નાની માસૂમનું મોં દબાવી દીધું અને તીક્ષ્ણ હથિયાર વડે તેણીનું ગળું કાપી નાખ્યું અને તેણીની મારવા માટે ઝાડીઓમાં ફેંકી દીધી હતી। ફૂલ જેવી માસૂમ બાળકી થોડા ક્ષણ પછી હોશમાં આવી અને તેની ગરદનમાંથી લોહી વહેતું હતું અને તે હિંમતવાન બાળકી આ હાલતમાં જાડી ઝાંખરાવાળા વિસ્તારમાંથી બહાર નીકળી અને રસ્તા પર આવી। આસપાસ લોકો પણ એકઠા થઈ ગયા, તો પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી। આ અંતર્ગત પોલીસે 8 વર્ષીય બાળકીને ગંભીર હાલતમાં હમીદિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી। પોલીસે બાળકીના પિતાની શોધખોળ હાથ ધરી અને તપાસનો તેજ શરૂ કર્યો। જ્યારે પોલીસને તમામ માહિતી મળી અને તે બાળકીના પિતા તેજસી લોધી તરીકે ઓળખાય છે તેવું પોલીસને જાણવા મળ્યું। પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ આરોપ મૂક્યો। તો આ હતી આજની સંગીતા હત્યાકાંડની વાત। ફૂલ જેવી માસૂમ દીકરી હવે કોના પર ભરોસો કરે? જે પિતાની આંગળી પકડીને તે ચાલતા શીખી તે જ પિતાએ તેને જાનથી મારી નાખવાની કોશિશો કરી। આ હતો એક નિર્દય પિતાનો પુત્રી માટેનો પ્રેમ અને પુત્રીના પ્રેમને શર્મસાર કરતો કિસ્સો। તો આવી જ
એક ક્રાઇમ મિસ્ટ્રીની વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હું કૃપા ઠક્કર હવે રજા લઉં છું. જય હિન્દ.